ઝઘડિયા નિર્ભયા કાંડ બાદ આમોદમાં 71 વર્ષની વૃદ્ધા પર ફરીથી દુષ્કર્મ ગુજારનાર આરોપીનું આમોદ પોલીસે ભરબજારમાં સરઘસ કાઢ્યું હતું. ઝઘડિયા 10 વર્ષની બાળા પર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મમાં બાળકી 7 દિવસ સુધી જીવન માટે ઝઝુમ્યા બાદ મૃત્યુ પામી હતી. ભરૂચના નિર્ભયા કાંડની ઘટનાના પડઘા ગુજરાતભરમાં પડ્યા હતા. હેવાન વિજય પાસવાન સામે જનાક્રોશ ભભૂકી ઉઠ્યો છે અને વહેલી તકે તેને ફાંસીના માંચડે ચઢાવાય તેવી હૈયાવરા લોકો ઠાલવી રહ્યા છે. બીજી તરફ જ્યાં ઝઘડિયા દુષ્કર્મની પીડિતાએ અંતિમ શ્વાસ લીધા હતા, ત્યાં જ આમોદમાંથી વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી હતી. 71 વર્ષની વૃદ્ધા પર 35 વર્ષના શૈલેષ રાઠોડે જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ ફરીથી દુષ્કર્મ ગુજાર્યું હતું. ઘટના અંગે ફરિયાદ નોંધાવવાના ગણતરીના કલાકમાં જ આમોદ સ્થાનિક પોલીસ એલસીબી એસઓજીની ટીમોએ ડ્રોન ઉડાવી આરોપીને નજીકના ગામ કેરવાડામાંથી જપ્ત કર્યો હતો. વૃદ્ધાને હવસનો શિકાર બનાવનાર આ નરાધમ શૈલેષ રાઠોડનું આમોદ પોલીસે આજે સરઘસ કાઢ્યું હતું. આમોદ પોલીસ મથકેથી પોલીસ તેને બજારમાં લઈ જઈ કેરવાડા અને ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ પોલીસ દ્વારા કરવામાં આવી પુરાવા એકત્ર કરાયા હતા. આમોદમાં દુષ્કર્મીનું સરઘસ કાઢવામાં આવતા લોકોએ તેના પર ફિટકાર વર્ષાવ્યો હતો, જ્યારે પોલીસે ગુનેગારોમાં આ થકી મેસેજ આપ્યો હતો કે કોઈ પણ ગુનાને અંજામ આપતા પહેલા ચેતી જજો. તમારા હાલ પણ આ આરોપી જેવા જ થશે. કાયદો અને પોલીસ કોઈ પણ ગુનેગારને નહીં બક્ષે.